આજે મારા દીકરાની તબિયત થોડી ખરાબ હતી તો મેં વિચાર્યું કે એના માટે કંઈક સ્પેશિયલ બનાવું કે જે એન્જોય કરીને ખૂબ સારી રીતે ખાઈ શકે. તો થયું કે ચાલો આજે તમારી સાથે પણ આ રેસીપી શેર કરું. તો એના માટે મેં 1 વાટકી જેટલો રવો લઈ લીધો છે અને 1 બીટના ટુકડા કરીને લઈ લીધા છે. તો એને આપણે મિક્સરમાં પીસી લઈએ. ત્યારબાદ એનો જે પલ્પ નીકળે તે આપણે એકદમ ગાળીને તૈયાર કરીને લઈ લેવાનો છે. તેને આપણે રવામાં એડ કરીને એક સ્મૂથ જેવું બેટર તૈયાર કરવાનું છે. આટલા બીટના રસથી તો આપણું બેટર એકદમ સ્મૂથ નહીં બને, તો એના માટે આપણે ઉપરથી થોડી છાશ પણ એડ કરીશું. છાશના લીધે થોડોક ટેસ્ટ બી ખાટા જેવો આવશે, એટલે ખાવામાં પણ સારું લાગશે અને આપણું બેટર પણ એકદમ સ્મૂથ જેવું બનીને રેડી થઈ જશે. તો મેં અહીંયા એ જ બાઉલમાં અડધો કપ જેટલી છાશ લીધેલી છે. થોડી થોડી એડ કરીને બેટર બનાવવાનું છે. આપણે જરૂર પડે એટલી એડ કરવાની છે છાશ. બીટ છોકરાઓ આમ તો રેગ્યુલર નથી ખાતા, પણ આવી રીતે આપણે કંઈ ને કંઈ બનાવીને જો એ લોકોને ખવડાવીએ તો ખૂબ સારી રીતે એન્જોય કરીને ખાય છે. તો એટલા માટે મેં આજે આમાં બીટનો યુઝ કરેલો છે. તો બેટર આપણું બની ગયું છે, એને હવે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ 10 મિનિટ માટે. ત્યારબાદ તેમાં હવે અડધી ચમચી જેટલા સોડા ઉમેરી દઈએ અને ઉપરથી લીંબુનો રસ એડ કરીને સોડાને એક્ટિવેટ કરી લઈએ. ત્યારબાદ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને અડધી ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કરેલું છે. બિલકુલ પણ કોઈ પણ મસાલાનો યુઝ નથી કરેલો મેં અહીંયા, પણ છોકરાઓ તો એન્જોય કરીને ખાશે, કારણ કે એ લોકોને કંઈક ડિફરન્ટ મળે છે. ત્યારબાદ મેં અહીંયા અપ્પે પેનમાં બધા મોલ્ડ ભરી લીધા છે. ટોટલ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. ત્યારબાદ આપણા અપ્પમ કહીએ કે મિની ઇડલી કહીએ, જે પણ નામ આપીએ, તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે એક બાજુથી. તો તેને હવે આપણે પલટાવીને બીજી બાજુ પણ 1 મિનિટ માટે કૂક થવા દઈએ. ઉપરથી થોડું એવું તેલ આપણે લગાવી લઈશું. તો ઓલમોસ્ટ આપણા અપ્પમ બનીને તૈયાર થઈ ગયા છે. તેને આપણે એકદમ સિમ્પલ રીતે વઘાર કરી લઈએ. અહીંયા મેં રાઈ, જીરું અને હિંગ એડ કરેલી છે અને 2 સ્પાઇસી જે ગ્રીન મરચી આવે છે એ એડ કરેલી છે, જેનાથી સાવ ફીક્કું ના લાગે ખાવામાં. ત્યારબાદ તે બધા અપ્પમ અંદર એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ઉપરથી મેં થોડો ટોપરાનો છોલ એડ કરેલો છે અને લીલા ધાણા એડ કરી દઈએ. એને એકદમ સારી રીતે હલાવી લઈએ. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢીને તૈયાર છે આપણા મિની ઇડલી અથવા તો અપ્પમ. તેને મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો કલરફુલ, એકદમ ડિફરન્ટ અને છોકરાઓને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બનીને તૈયાર થાય છે આ અપ્પમ મિની ઇડલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને.